સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ને એવા સમયે એક બિલ્ડિંગને અસર પહોંચી છે। ચોક બજારની 4 બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી। ટનલની જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ચારે 4 બિલ્ડિંગમાં વાઇબ્રેશન થઈ રહ્યું હતું, તેના કારણે આ ઘટના બની। બિલ્ડિંગની નીચે ટેકા મારતા પરિવારો હોટલમાં શિફ્ટ થયા છે। મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને એવા સમયે આસપાસ આવેલી જે 4 બિલ્ડિંગ્સ છે તેમાં કેટલાક લોકો રહે છે તે વાઇબ્રેશન થવા લાગ્યું હતું। આ બિલ્ડિંગ सूरत शहर में मेट्रोनी कामगीरी चाली रही है और खास कर बात करिए तो सूरत शहर अंदर चौक बजार विस्तार में आवेला टनल की कामगीरी चाली रही है। त्यारे आ टनल की कामगीरी दरमियान वाइब्रेशन मारता केटलीक बिल्डिंगों ने असर पड़ी है। सूरत शहर चौक बजार विस्तार जिला पंचायत की गली में आवेली 3 जेटली बिल्डिंग ने असर पड़ी है। त्यारे तात्कालिक असरथी अत्यारे जोई शकाय छे कि मेट्रोए आ जे तमाम जे बिल्डिंग है खाली कराई दीधी है और नीचे है ते लोखंडना टेका लगाई दीधा है, एटले के बिल्डिंग ने वधु नुकसान नहीं पहुंचे, परंतु नुकसान पहुंच्યું છે એટલે ટેકા લગાવવામાં આવ્યા છે। આ રીતના અનેકવાર જે ઘટના બની છે જેને લઈને સાવચેતીના રૂપે આ પ્રમાણે અત્યારે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે, મેટ્રો દ્વારા સતત છે તે અંદર જે પુરાણ કરવામાં આવી રહ્યું છે, બિલ્ડિંગના તમામ લોકોને અત્યારે ખાલી કરાવી દીધા છે અને તમામ લોકોને જે હોટલની અંદર શિફ્ટિંગ કરાવી દીધા છે। ત્યારે અત્યારે પોતાનો જે કહેવાય કે આસિયાનું જોવા માટે જે રહીશો છે તે ફરીથી આવ્યા છે કે બરાબર છે કે નથી, શું કહેશો, ક્યારે ખબર પડી અને અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે? આ લોકોએ અમને મતલબ આ 2 દિવસ પહેલાં જ કીધું, સવારે ગઈ રાત્રે એ લોકોએ પાસ કરેલી હતી ને પછી સવારે આવીને 6 વાગે કહી ગયા કે તમારે ખાલી કરવી પડશે। અમુક જગ્યા ક્રેક્સ જણાય છે ગઈ, મતલબ સેફટી પર્પસે જ ખાલી કરાવેલી છે કે એ લોકોને અંદર જે સ્ટ્રેન્થ માટે કામગીરી કરવાની હશે તે કરશે, પછી તમે 2 દિવસ પછી અહીંયા આવી શકો છો। તો અત્યારે ક્યાં રહ્યા છો, કેટલી તકલીફો પડી રહી છે? અમુક ફેમિલી ગઈ છે મેરિયટમાં ગઈ છે ને અમુક અહીંયા ચોક બજારમાં બાવાઈન હોટલ છે ત્યાં ગઈ છે। કેટલી બિલ્ડિંગને આ રીતના અસર પડી છે? એક તો અમારી જ આ બાજુની 2 છે, રંગીલદાસવાળી છે ને હવે આગળ જશે તો હવે ખબર નહીં કે કોને શું પડે છે। બાજુમાં બક્ષી બિલ્ડિંગ છે ત્યાં પડી છે। ચિંતા થાય છે કે રિપોર્ટ સારો આવે? હા, રિપોર્ટ સારો આવવો જોઈએ ને એ લોકોએ અમને લખીને આપવું જોઈએ કે હવે તમને આગળ જઈને ફ્યુચરમાં કોઈ તકલીફ નહીં આવશે। તો અત્યારે શું કહે છે મેં? અમને તો ખબર પડવાની નથી કે અંદર ગ્રાઉન્ડમાં એ લોકોએ શું કર્યું છે, આગળ જઈને અમને કંઈ રિસ્ક નહીં રહેવું જોઈએ। શું કહે છે મેટ્રોવાળા ત્યાં? એ લોકો કહે છે કે તમારી બિલ્ડિંગની લાઈફ વધી જશે। શું આશા લાગે છે? હવે તો એ ઉપરવાળાના હાથમાં છે શું થાય છે શું નથી થતું। બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે આ તિરાડો તમને હું બતાવવા માંગીશ કે આ બિલ્ડિંગની અંદર તો આ પ્રમાણે ટેકા લગાવવામાં જ આવ્યા છે, કારણ કે બિલ્ડિંગની અંદર વધારે નુકસાન નહીં થાય તેને સાવચેતીના ભાગરૂપે આ પ્રમાણે લગાવવામાં આવે છે। બીજી બાજુ વાત કરીએ તો હું આ બતાવવા માંગીશ કે આજુબાજુની બિલ્ડિંગની અંદર પણ મોટી મોટી જે તિરાડો છે આ દેખાઈ શકાય છે કે સિમેન્ટ કોન્ક્રીટનો માલ છે તે પણ નીકળી રહ્યો છે, મોટી નુકસાની થઈ હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હવે તમામ જે મેટ્રોના અધિકારીઓ છે તે અત્યારે જોઈ શકાય છે કે આ પ્રમાણે માર્કિંગ પણ કરવામાં આવ્યું છે કે આ દિવાલ છે તે પણ આખી તિરાડ પડી ગઈ છે અને જર્જરિત હાલત જેવી જોઈ શકાય છે। એટલે સુરત શહેરની અંદર મેટ્રોની અંદર જે કામગીરી ચાલી રહી છે, અનેકવાર જે દુર્ઘટના બની છે ત્યારે ફરી એકવાર જે ચોક બજાર વિસ્તારની અંદર નજીકમાં આવેલી આ 3 જેટલી બિલ્ડિંગને ત્યારે નુકસાન પહોંચ્યું હોય, જેને લઈને અત્યારે સર્વે કરવામાં આવી રહ્યો છે। તમામ જે લોકો છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને હવે જોવું રહ્યું કે આ રિપોર્ટની અંદર શું આવે। તમામ જે ફ્લેટ ધારકો છે તેનામાં એક ચિંતાનું મોજું પણ પસરી ગયું છે કે રિપોર્ટ આવશે તો શું આવશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।